મહાદેવની પૂજા કરે છે અરવિંદભાઈ. ખેતરે જતા આઈસ્ક્રીમની મોજ બધા. બહુ મજેદાર રમેશભાઈની આઈસ્ક્રીમ. પટેલ તમારી આઈસ્ક્રીમ પડેલી. હા વડીલની વિઝિટ બધા લેડીઝો સાથે વાડી આટો મારવા. નાસિક થી મામી બી ભેગા આયા બધા.
માતાનો મઢ પહોંચ્યા છે દર્શન કરવા માટે સુશીલાબેનને લઈને. સસરા હજી આગળ ચાલે છે ને પાછળ અમારે કંપની અરવિંદભાઈ. બેસાવા આવી ગયો કોઈ ફેમિલી દર્શન કરતું હોય. માતાનો મઢ દર્શન કરી ધન્યતા અનુભવી બધા. બોલો આશાપુરા માતા કી આશાપુરાથી હવે જઈને કોટેશ્વર નાણ સરોવર. અહીંયા આવીને પ્રોગ્રામ બનાવ્યો અને પાછા જ વળવાના હતા. અશોકભાઈ ઇન્દોરથી આવ્યા હતા, અરવિંદભાઈ, સુશીલાબેન, ભાભી, પ્રિયા. ત્યાં જઈને ફરી મળી. કોટેશ્વર મહાદેવ દર્શન કરી બધા ધન્યતાનો. બોલો જય મહાદેવ. નમસ્કાર. ફરી કોટેશ્વર આવ્યા હતા, ફરી અમારા કઠલાલના મળી ગયા ભારતભાઈને. કેમ છો બધા? મજામાં ને? નાણસરો જઈ આવ્યા? અમે જઈએ હવે જશું. હવે રિટર્ન વળી આવી. હવે કોટેશ્વર આવ્યા. અચ્છા એમ ને? ભલે ચાલો. હવે જગદીશભાઈ મળ્યા પાછા અમારા ફ્રેન્ડ ભેગા. હવે ભાભી બેટા ભાભી ભેગા આજે એના એરિયામાં આવ્યા અમે. નાણ સરોવર આવી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. સરોવરના બી દર્શન કર્યા બધા. મંદિર કૃષ્ણ ભગવાન એ નાણ સરોવર ડાકોરની બાજુમાં રણછોડરાય એ અમે ત્યાં. जय श्री कृष्ण. काव्या मंदिर कैसा लगा? मंदिर बहुत बढ़िया था. हाँ जय श्री कृष्ण. ओके. किलो ધનસુખભાઈ, ચુનીલાલભાઈ, કાંતિભાઈ, આપણે રમેશભાઈ છે, રામજીભાઈ અને બીજા બધા મિત્રો અહીંયા શાળામાં ઉપસ્થિત રહ્યા. આમ તો જય લક્ષ્મીનારાયણ. 15મી ઓગસ્ટ આજે એટલે વંદે માતરમ, ભારત માતા કી જય. આજે જઈએ હવે દેસલપુર જઈ રહ્યા, વાંઢાએ જઈ રહ્યા. ત્યાં દર્શન કરશું ઉમિયામાના અને લક્ષ્મીનારાયણ મંદિરના અંદર દર્શન કરશું. તમને નેક્સ્ટ વિડીયો ફરી મળશું. પાછળ આટલા ભેગા છે, પાછળ બતાવો. વાંઢાએ ઉમિયામાના દર્શન લાઈવ દર્શન કરી રહ્યા. જય ઉમિયામા. મારે હલકા દત્તાત્રેય મંદિર. ચાલો મંદિરના દત્તાત્રેય દર્શન કરવા માટે પહોંચ્યા છીએ. શ્રીરામ મંદિર વાંઢાય. હો કેતા બાપે દર્શન વિથોન. જય ખેતા બાપા. સરસ્વતી સન્માન 15મી ઓગસ્ટના રાત્રે. નમસ્કાર. ફરી રાતે તમારી જોડે જોડાઈ ગયા છે. હવે અરવિંદભાઈના અમારા પ્રકાશભાઈના ફ્રેન્ડ બધાએ આખું ગ્રુપ અહીંયા બેઠું છે. લગભગ તો ઘણા વર્ષોથી બધા ભેગા થયા છે.
હવે ઘણા વર્ષે ભેગા થયા શું કહેશો બે શબ્દ કહો તમે? અમે તો અત્યારે સમજી લો ને, અત્યારે 15 થી 20 વર્ષ સમજી લો ને પકડો, હા, અલગ અલગ અમે મિત્રો બધાએ ભેગા થયા છીએ આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં. હા. ને ખૂબ આનંદ અને એન્જોય કરી છે. જૂની વાતો? અને જૂની વાતો તો ઘણી બધી છે, હા, જે સમજી લો ને ગામ અંદરની અને ગામની બહારની, હા, અને બીજી બધી ઘણી બધી હજી વાતો છે રમતની. હા, અને હજી અત્યારે રમત તો હજી અમે કરી જ નથી બરાબર. અહીંયા હમણાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં રમત કરી તો હજી આ બધા હે ને લગભગ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. શું કહેશો વિઠ્ઠલભાઈ તમે? જી ભાઈ, આ સુવર્ણ જયંતિ મહોત્સવની અંદર એક બહારથી પધારેલા અમારા બચપનના ચડ્ડી યારો હા, એ બધા ભેગા થયા છે અને મનોરંજન એવું લઈ જઈએ છીએ કે જ્યાં આપણે બારે કે ઘરમાં ન કરીએ કે એવું મનોરંજન લઈ છીએ ઓકે. અને બહુ આનંદ થાય છે. હા ભાઈ શું કહેશો? સુવર્ણ જયંતિ મહોત્સવમાં 20 વર્ષ પછી અમે દોસ્તાર ભેગા થયા છીએ. કોઈક કલકત્તાથી આવ્યા છે, કોઈક રત્નાગીરીથી આવ્યા છે, કોઈક રાયપુરથી આવ્યા છે, બધા અલગ અલગ વડોદરાથી આવ્યા છે. બધા ભેગા થયા છીએ અને જૂની યાદો યાદ કરી છીએ અને હસી મજાક કરી છીએ. બહુ મજા આવે છે. હાલો બોલો ભાઈ. ખૂબ એન્જોય કર્યો. હા, બધા મિત્રો મળ્યા, જૂની રમતો કેમ રમતા, શું કરતા, ક્યાં ડુંગરે ઓલ્યા કુંદર કાઢતા, ક્યાં ગાંગે હતા, જૂની રમતો બધું ખૂબ એન્જોય કર્યું. બરાબર. અશોકભાઈ? અમારે બધા ફ્રેન્ડ લોક ભેગા થયા. ઘણા દિવસો પછી કેનેક ઓળખી છીએ, કેનેક નહોતા ઓળખતા, પછી ઓળખાણ કઢાવી, પછી ફ્રેન્ડ લોક બધી જૂની વાતો કરી, કોણ કેના સ્વભાવ હતા, કોઈ કોમેડિયન હતા, કોઈ બધા મજા આવી. અમે ભાઈઓ અને બધા ભેગા આણસરમાં આજ હાતમનો પ્રોગ્રામ છે ને ખૂબ એન્જોય કરીએ છીએ. નાસ્તો કરીને પછી અમે બેઠા છીએ. આપણા બોલો. હું તુલસી લીમણી, હા. બધા ફ્રેન્ડ સાથે રહ્યા છે. બહુ મજા આવી, આનંદ આવ્યો. ઘણા વર્ષો પછી મળ્યા અહીં, બહુ મજા આવી. બહુ બસ બરોબર. શ્રી આનંદસર પાટીદાર સમાજે જે આયોજન કર્યું મહોત્સવનું, એના થકી બધા મારા જૂના જે પરંપરા જૂના દોસ્ત હતા, જે અમે નાના હતા ને એકબીજાના અમે નામ નાખતા, પહેલાં નાના હતા મારા દાદાઓ નામ નાખતા, કેનેક બચ્ચણ ગયા, કેનેક રામલો ગયા, કેનેક વેવાઈ ગયા, બધાને એકબીજા નામ એવા હતા. એને ગામમાંનો સુરોય કહેતા, એના નામે એકબીજાની પરંપરા નાનપણમાં ઓળખતા. ને અત્યારે બધા અમે ભેગા થયા ને બહુ હસી મજાક એન્જોય કરી છીએ. બસ બોલો ભાઈ. બહુ મજા આવી. પ્રકાશ? શું આ બધા યારો દોસ્તારો મળ્યા, ખૂબ ખૂબ આનંદ થયો. જો આ માણસોના ચહેરા જો એટલે ચહેરા દેખાય. આ બે તો ઝઘડા રાખે ખબર. બોલો અરવિંદ શું કહે? ભાઈ કાંઈ નહીં ભાઈ, આ મળ્યા એટલે એમ લાગેલું કે એ જ થયા એ બધા. હા, અમારું બચપન આવી ગયું પાછું. અચ્છા. બચપણ પાછું યાદ આવ્યું બધાને. હા, હાજી બચપન નથી મૂકતા, હજી ધમાલ એટલી જ કરે બધા ભેગા થઈને. જન્માષ્ટમીના દિવસે અમે દર્શન કરવા આવ્યા છીએ કાનુડા. નાના સાયરા રબારીવાસમાં કાનુડાના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે.
ગોયણી બધી છે મેટ. પાણી સેવા પાણી સમિતિ. વરસાદ જસોલા લેવા ગયા હતા બધા અમે ફૂલ વરસાદ પડ્યો ફૂલ આણસર ગામ. નમસ્કાર. રાત્રે ફરી તમારી જોડે જોડાઈ ગયા છીએ. હવે આણસર સમાજના નવા પ્રમુખ રવિલાલભાઈ પટેલ અને ચંદુભાઈ પટેલ મહામંત્રી છે. હવે બે શબ્દ કહેશે. સુવર્ણ જયંતિ મહોત્સવ તો સારી રીતે પતી ગયો છે. હવે એના જોડે આપણે સાંભળીએ શું કહે છે. બોલો. સ્વર્ણ જયંતિ મહોત્સવ પાણ મૂર્તિને 52 વર્ષના 25 વર્ષના મંદિરને સ્થાપનાને ત્યાં તો આ તહેવાર ઉજવવામાં આવ્યો. દરેક પરિવારોને આમંત્રણ આપ્યું અને નિયાણીઓને ગામની તમામ નિયાણીને તેડાવી અને બહોળી સંખ્યામાં આ પ્રસંગને બધા માણવા આવ્યા અને એની સબની ઉપસ્થિતિને કારણે આ પ્રસંગ રૂડો અમારો સારી રીતે ઉજવાઈ ગયો અને નિયાણીઓ બધી આશીર્વાદ દેવા આવ્યું. કરીબન 75% નિયાણીઓ આવ્યો સાથે સહપરિવાર આવીને આ પ્રસંગને રૂડો બનાવીને એક સારી રીતે આયોજન સફળ આયોજન ગામના પ્રયાસથી સારું થઈ ગયું. સર્વેના પ્રયાસથી ને નવી જવાબદારી સમાજના અધ્યક્ષના રૂપમાં જે મને આપવામાં આવી છે આ જન્માષ્ટમીનો તહેવાર અને આવનારી જનરેશનને પણ આ તહેવાર ઉજવવામાં કચ્છમાં બોલવા માટે એનો પ્રયાસ કરશું જેથી કરીને કચ્છની ગામની પાછી રોનક બની રહે અને માણસો આ તહેવાર ઉજવવા આવે અને એનો આનંદ લે અને ગામમાં બધાનો પ્રેમભાવ વધે અને ગામ કચ્છના સાથે સંપર્ક બધાનો સતત જોડાયેલો રહે. ચંદુભાઈ તમે શું કહેશો? એટલે આ પ્રોગ્રામમાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં ભારેથી વધારે સંખ્યામાં બધા ભાઈઓ આવ્યા અને પ્રોગ્રામને
રૂડો અને ભવ્ય બનાવ્યો અને બધા બારેથી પધારે ખૂબ ખૂબ આભાર. અને આવતે જન્માષ્ટમીના ને બધા આવા બારેથી ભાઈઓ આવે ને સારો એવો જન્માષ્ટમીનો પ્રોગ્રામ ઉજવી. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હવે ફરીથી યુવક મંડળના પ્રમુખ હિતેશભાઈ અને લીલાધરભાઈ મહામંત્રી છે, એ બી જોડાઈ ગયા છે. શું કહેશો સુવર્ણ જયંતિ વિશે તમે? શ્રી આણંદસર પાટીદાર સમાજ જે આ આણંદ સુવર્ણ જયંતિ મહોત્સવ રંગે ચંગે ઉજવ્યો અને એનામાં અમારા ગામના 12 વસતા જેટલા લોકો છે એ બહુ રંગે ચંગે પ્રોગ્રામમાં માણવા આવ્યા હતા. અને આ પ્રોગ્રામ અમે 55 વર્ષનો હતો પણ અમે સુવર્ણ જયંતિ મહોત્સવ કરીને અમે ઉજવ્યો અને બહુ લોકોએ સાથ સપોર્ટ આપ્યો અમને. અને આ પ્રોગ્રામ અમે એકદમ રંગે ચંગે ઉજવ્યો. અને બીજી વાત કે રહી જન્માષ્ટમી, તો જન્માષ્ટમીમાં પણ જે લોકો બહારે થયા હતા એ આ વર્ષે અહીંયા સાથે જ છે અમારી સાથે. અને પ્રોગ્રામ પણ બહુ એકદમ મસ્ત કરી છે. ને બધો પ્રોગ્રામ આજે આઠમ હતી તો આઠમમાં અમે આજ લાસ્ટ દી છે તો પ્રોગ્રામ એકદમ રંગે ચંગે ઉજવ્યો છે. બધા સાથે મળીને મસ્ત પ્રોગ્રામ કર્યો છે. મહામંત્રી તમે શું કહેશો? અમારો પ્રોગ્રામ ખરેખર જોઈએ તો એકદમ અનેરો એક આનંદ થયો. અમને ખુશી થઈ કે બધાના ચહેરા ઉપર જે રાસ ને જોઈ પણ એક ખરેખર ઐતિહાસિક આનંદ કહેવાય અમારા માટે. એટલે સૌએ બહારથી પણ મિત્રો આવ્યા હતા, એમને અમને પણ ખૂબ સહયોગ આપ્યો કે જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં અમારને કહેજો, અમને તમને પૂરેપૂરો સાથ સહકાર આપશું. ને જન્માષ્ટમી તહેવારમાં જે ભગવાનની પણ મહેરબાની થઈ જે તે સમયે તો એક એનાથી પણ વિશેષ આનંદ થયો. એટલે સર્વને ભગવાનની દયાથી એક અનેરો આનંદ ઉછવાયો. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી. ગુડ મોર્નિંગ. જય લક્ષ્મીનારાયણ. આજે સવારમાં 17 તારીખના સવારમાં વાડીમાં આણસરમાંથી જે નાસ્તો કરીને નીકળ્યા છે, 2 શબ્દ કહેશે ભાઈ? બોલો. બસ હવે આ ગામ છોડીને જઈ રહ્યા હા અમારી જન્મભૂમિને. હા બસ આ બહુ જ મજા આવી પ્રોગ્રામમાં. ખૂબ એન્જોય કર્યો. 4 દિવસ બધા જૂના મિત્રોને મળ્યા, એકદમ એન્જોય કર્યો, ખૂબ મજા કરી, જાણ કરી, જલસા કર્યા. હવે કઠલાલ રિટર્ન અમે છે કઠલાલ ઘરે પહોંચી ગયા છે. રસ્તામાં અમારા જયાબેન દાવડેથી લીધા, હમણાં રહે છે ભુજ, એમને લઈને આવ્યા છે કઠલાલ. બહુ સારી રીતે ઠેઠ આરામથી કઠલાલ પહોંચી આવ્યા છીએ. જય લક્ષ્મીનારાયણ બધાને.